નમસ્કાર મિત્રો, ચાલો વરસાદની વાત કરીએ તો આગામી 6 દિવસ મેઘરાજા ધડબડાટી બોલાવશે. હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ ધોધમાર વરસાદ માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 25 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદને પગલે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ખેડૂત ભાઈઓ, બીજા સમાચાર તમને જણાવી દઈએ કે 18 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ કેવો વરસાદી માહોલ રહેશે. 6 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સુરત, તાપી, ભરૂચ, મહીસાગર, દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, અરવલ્લી, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આગળ વરસાદની વાત કરીએ તો અમદાવાદમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા વહેલી સવારે ઓફિસ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના નારોલના 4 રસ્તા જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. નારોલથી વિરાલ તરફ જતા રસ્તામાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. આગળ બીજા સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં અડધી રાત્રે શહેરે વરસાદે તોફાની બેટિંગ કરી હતી. અમદાવાદમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જેમાં સૌથી વધારે વિરાટનગરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ઓઢવ અને રામોલમાં 3.8 ઇંચ વરસાદ નોંધાયો છે. નિકોલમાં 3.7 ઇંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદની નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે સમગ્ર દિવસ શાંત રહ્યા બાદ મોડી રાત્રે અમદાવાદમાં વરસાદે ધડબડાટી બોલાવી હતી. શહેરમાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વીજળીના અવાજોથી ભયનો માહોલ સર્જાયો હતો. અનેક વિસ્તારોમાં 2 ફૂટ સુધી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભાવનગર અને બોટાદ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ થવાથી નદી નાળા છલકાઈ ગયા છે. રોડ પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. કેટલાક વિસ્તારોમાં ગાડીઓ પણ તણાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ભારે વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે. મિત્રો, તમને જણાવી દઈએ કે રાજ્યમાં ચોમાસાની વિધિગત શરૂઆત થઈ ચૂકી છે. ચોમાસાની શરૂઆત સાથે જ રાજ્યના અનેક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત જાનમાલને પણ નુકસાન થયું છે. ખાસ કરીને ભાવનગર પંથકમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ભાવનગરના ભાલ પંથકમાં માઢિયા ગામમાં નદીમાં પાણી ફરી વળતા એક વ્યક્તિનું મોત થયું છે. ભાલ પંથકમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ગુજરાત માટે મોટી આગાહી સામે આવી છે. વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી સામે આવી છે. હાલ રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. 23મી જૂન રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. 27 મે અમદાવાદમાં રથયાત્રા દરમિયાન પણ વરસાદ પડી શકે છે. ગુજરાત રાજ્યમાં વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી સામે આવી છે, જેમાં હાલ રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. તેમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 23મી જૂનથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. તે ભયાનક વરસાદ આવી શકે છે. અતિથી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે.